મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં યુસીસી ડ્રાફ્ટ બિલને કેબિનેટની મંજૂરી આપી દેવામાં આવી છે। ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલને રજૂ કરવામાં આવશે। 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં આ બિલ રજૂ થશે। ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થશે। 6 ફેબ્રુઆરીએ આ બિલ રજૂ કરવામાં આવશે। હિતેન વિઠલાણી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે। જી હિતેન, યુસીસી બિલ ઉત્તરાખંડમાં 6 ફેબ્રુઆરીએ રજૂ થશે તે પ્રકારના સમાચાર, શું વિગતો? બિલકુલ જોઈએ, અગર વાત કરીએ તો 5 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી સુધી એક 3 દિવસીય વિશેષ વિધાનસભા સત્રનું આયોજન જે છે તે ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું। તે વિશેષ આયોજન ફક્ત ને ફક્ત યુનિફોર્મ સિવિલ કોડ બિલ ને ઉત્તરાખંડમાં લાગુ કરવા માટે વિધાનસભાથી પસાર કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જેને લઈને આજે એક મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મુખ્યમંત્રી આવાસ પર યોજાઈ હતી। તેમાં યુસીસીનો જે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેને કેબિનેટની મંજૂરી આપી દેવામાં આવી છે। હવે પરમ દિવસે તે ડ્રાફ્ટને જે છે વિધાનસભા પટલ પર રજૂ કરવામાં આવશે ઉત્તરાખંડની વિધાનસભામાં, અને ત્યારબાદ જે વિધાનસભામાં યુસીસીનો જે ડ્રાફ્ટ પસાર કરવામાં આવશે તે ઉત્તરાખંડમાં સૌ પ્રથમવાર જે છે એક કાયદાની રીતે કાર્યરત પણ થઈ જશે। એટલે યુનિફોર્મ સિવિલ કોડ જેની માંગ સમગ્ર દેશભરમાં થઈ રહી છે તેનું સૌથી મોટું ઉદાહરણ જે છે તે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બનીને ઉભરી શકે છે। તે દિવસ જે છે તે હવે 6 ફેબ્રુઆરી નક્કી થઈ ચૂક્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી